મોરબીમાં ફરી એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા જોવા મળી રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી આ મોરબીમાં સતત ને સતત એસએમસી સ્ટેટ મોનિટરિંગ જે સેલ છે એના દ્વારા રેડ કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે જે તમે દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું એ દ્રશ્યો સનાડા ગામની સીમના છે અને સનાડા રાજપર રોડ ઉપર જે એક ગોડાઉન આવેલું છે, ગોડાઉનની અંદર આજે એક જે ટ્રક ભરી અને દારૂનો રાજસ્થાનથી આવ્યો હોય અને અહીંયા જે અનલોડ કરવાનો હોય એ સમયે જ આજે સ્ટેટ મોનિટરિંગ સેલ પણ તેમની સાથે જ પહોંચી ગઈ હતી અને આ દરોડાની અત્યારે કાર્યવાહી હાલ ચાલુ છે। પ્રાપ્ત જે માહિતી મળી રહી છે એ મુજબ આ જે ટ્રક છે તેમાં 1000થી વધુ પેટી દારૂ હોવાની શંકા છે। તો બીજી તરફ આ જે ગોડાઉનના માલિક છે તેમને હજી હમણાં જ ગોડાઉન અન્ય એક વ્યક્તિને ભાડે આપ્યું હોય અને એ ભાડાના આ ગોડાઉનની અંદર આજે જ જ્યારે આ ટ્રક ભરી અને દારૂ પહોંચ્યો હતો અને તેની સાથે સ્ટેટ મોનિટરિંગ પહોંચી અને આ જે દારૂનો જથ્થો છે એ મોટી સંખ્યામાં હોય અને તેને પકડી પાડી અને આગળની કાર્યવાહી અત્યારે કરી રહી છે। તો બીજી તરફ જે મોરબી જિલ્લાની અંદર સતત ને સતત સ્ટેટ મોનિટરિંગ સેલ હજી 2 દિવસ પહેલાં જ લજાઈ નજીકથી 180 જેટલી દારૂની પેટી પકડી હતી, ત્યારે હજી 2 દિવસ થયા છે। ત્યારે આજે ફરી એક વખત આ સનાડાની સીમમાં રાજપર રોડ ઉપર અત્યારે આખો ટ્રક ભરી અને દારૂ પકડાયો છે। ત્યારે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છે તેની કામગીરી ઉપર પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે મોરબી જિલ્લાની જે એલસીબી ટીમ છે એ કઈ પ્રકારની કામગીરી કરી રહી છે, જે અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને સતત ને સતત આ પ્રકારે દરોડાની કાર્યવાહી કરી અને આ પ્રકારનો દારૂ હોય એ પ્રકારની તમામ જે ચીજ વસ્તુઓ હોય એ ઓઇલની પણ થોડા જ મહિનાઓ પહેલાં લજાઈ નજીકથી ઓઇલ પણ પકડવામાં આવ્યું હતું ડુપ્લિકેટ। ત્યારે આ જે કામગીરી થઈ રહી છે એ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ મોરબી જે એલસીબી છે એની જે જવાબદારી હોય છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે આ બાબતે ઊણી ઉતરી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચક્રવાત ન્યૂઝ, મોરબી।